આજે આપણે દરરોજ બોલાતા 100 વાક્યો ઇંગ્લિશ તથા ગુજરાતીમાં કેવી રીતે બોલવામાં આવે છે એ જોઈશું. ઓકે, એમાંથી તમે 5-10 વાક્યો તો ઇંગ્લિશમાં બોલવાના આજે સ્ટાર્ટ કરી જ દેશો. અને કમેન્ટ કરજો નીચે કયું સેન્ટેન્સ તમે આજે બોલવાના છો. સે સમથિંગ, સે સમથિંગ, કંઈક બોલો. સે સમથિંગ, કંઈક બોલો. કીપ સ્પીકિંગ, બોલતા રહો. કીપ સ્પીકિંગ, બોલતા રહો. લુક લુક અહેડ, સામે જુઓ. કોઈને કહેવું સામે જોઉં શું કહેવાનું? લુક અહેડ. હેવ ફન, મજા કરો. હેવ ફન, મજા કરો. કમ ઇન, અંદર આવો. કીપ ડાઉન, નીચે મૂકો. કીપ ડાઉન, મૂકો, નીચે મૂકો. સીટ ડાઉન, નીચે બેસો. કીપ સાયલેન્ટ એટલે શાંત રહેવું, ચૂપ રહો. ઓકે, પછી વેરી વેલ એટલે બહુ જ સરસ. ઓકે, લુક શાર્પ એટલે જલ્દી કરો. હેવ યુ, તમારી પાસે છે. સ્ટે એટલે રહેવું. ઓકે, અને અહીં રહેજો, એનો મતલબ થાય છે અહીં રહેજો. સીટ સ્ટ્રેટ એટલે સીધા બેસો. સીટ એટલે બેસવું અને સીધા બેસો. ડોન્ટ હેટ મી, મને ધિક્કારશો નહીં. આઈ લવ યુ, હું તમને પ્રેમ કરું છું. આઈ હેટ યુ, હું તમને નફરત કરું છું. હવે અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે જેમાં બધા જ ટેન્સીસના વિડીયો છે, તો એ વિડીયો તમે જરૂરથી જોજો. ડોન્ટ ફોલો મી, મારી પાછળ આવશો નહીં. આઈ એમ લિવિંગ, હું જઈ રહ્યો છું. સો મી અનધર એટલે બીજું. મને બીજું બતાવો. શો એટલે બતાવો, મને બીજું બતાવો. ઇટ્સ ઓલ ઓવર, બધું પૂરું થઈ ગયું. ફોકસ હિયર, અહીં ધ્યાન રાખો. ટેક કેર, કાળજી રાખો, ધ્યાન રાખો. ઓકે, હવે ગીવ ઇટ બેક એટલે કે તે પાછું આપો. ગીવ બેક એટલે પાછું આપવું, તે પાછું આપો. પ્રોમિસ મી, મને વચન આપો. ટેક ઇટ અવે એટલે કે આ લઈ લો. રિમેમ્બર મી એટલે મને યાદ રાખજો. એઝ યુ વિશ, જેવી તમારી મરજી. હાઉ આર યુ, તમે કેમ છો. નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. આઈ એમ ફાઇન એન્ડ યુ, હું ઠીક છું અને તમે. હાઉ ઇઝ યોર વર્ક ડુઈંગ, તમારું કામ કેવું ચાલે છે. ઓલ ઇઝ વેલ, બધું બરાબર છે. લોંગ ટાઈમ નોટ સીન, લાંબા સમય સુધી જોયા નથી. એવર કમ ટુ અસ, ક્યારેક અમારી પાસે આવો. આન્સર ધ ફોન, ફોન ઉઠાવો. ગેટ લોસ્ટ એટલે ચાલ્યા જાઓ. કેરી ધીસ
આ લઈ જાઓ, આ લઈ જાઓ. રિમેમ્બર ધેટ, રિમેમ્બર ધેટ, તે યાદ રાખજો, તે યાદ રાખજો. સે સમથિંગ, સે સમથિંગ, કંઈક બોલ, કંઈક બોલ. વેક મી અપ, વેક મી અપ એટલે કે મને જગાડજે, મને જગાડજે. હવે અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે જેમાં 2500 જેટલા સેન્ટેન્સીસ છે જેની પ્રેક્ટિસ તમે કરી શકશો મારી સાથે સાથે. તો એ વિડીયો તમે જરૂરથી જોજો. ઓકે, લેટ મી ગો, લેટ મી ગો, મને જવા દો, મને જવા દો. પછી કીપ સિટિંગ, કીપ સિટિંગ એટલે કે બેઠા રહો, એટલે કે અહીં જ બેસી રહો, બરાબર, એવું કહીએ ને આપણે, કીપ સિટિંગ. ઇટ્સ અ બીટ કોસ્ટલી, ઇટ્સ અ બીટ કોસ્ટલી એટલે કે તે થોડી મોંઘી છે, તે થોડી મોંઘી છે. બી ગ્રોન અપ, બી ગ્રોન અપ, મોટા થઈ જાઓ, બાળકોને કહીએ છીએ ને, બી ગ્રોન અપ. આઈ એમ ફિલિંગ થર્સ્ટી, આઈ એમ ફિલિંગ થર્સ્ટી, મને તરસ લાગી છે, મને તરસ લાગી છે. ઇટ્સ વેરી કાઇન્ડ ઓફ યુ, તમે ઘણા દયાળુ છો, તમે ઘણા દયાળુ છો. ટેક કેર, ટેક કેર, કાળજી રાખો. ઓકે, કાળજી રાખો. રિલેક્સ, રિલેક્સ એટલે આરામથી. ઓકે, ડોન્ટ સ્પીટ, ડોન્ટ સ્પીટ, સ્પીટ એટલે થૂકવું, થૂકશો નહીં. ડોન્ટ સ્પીટ એટલે થૂકશો નહીં. કીપ કામ, કીપ કામ, શાંત રહો, શાંત રહો. નો સ્મોકિંગ, નો સ્મોકિંગ, ધૂમ્રપાન નિષેધ, ધૂમ્રપાન નિષેધ. સ્પીક ફ્રેન્કલી, સ્પીક ફ્રેન્કલી એટલે દિલથી બોલો, સ્પીક ફ્રેન્કલી એટલે શું? દિલથી બોલો. એઝ યુઝ્યુઅલ, એઝ યુઝ્યુઅલ એટલે હંમેશની જેમ, એઝ યુઝ્યુઅલ હંમેશની જેમ. ડોન્ટ બી શાય, ડોન્ટ બી શાય એટલે શરમાશો નહીં. પછી સ્ટે કનેક્ટેડ, સ્ટે કનેક્ટેડ એટલે સંપર્કમાં રહો, સ્ટે કનેક્ટેડ સંપર્કમાં રહો. કમ ટેક ઇટ, કમ ટેક ઇટ લેતા આવજો, કમ ટેક ઇટ લેતા આવજો. આઈ ડોન્ટ સી, આઈ ડોન્ટ સી એટલે કે મારે નથી જોવું. આઈ ડોન્ટ વોન્ટ ટુ સી એવું પણ કહી શકીએ. ડોન્ટ સે એનીથિંગ, કંઈક કહેશો નહીં, ડોન્ટ સે એનીથિંગ, કંઈક કહેશો નહીં. મે ગોડ બ્લેસ યુ, મે ગોડ બ્લેસ યુ એટલે કે ભગવાન તમારું ભલું કરે. ઇટ્સ માય પ્લેઝર, ઇટ્સ માય પ્લેઝર, આ મારું સૌભાગ્ય છે, આ મારું સૌભાગ્ય છે. દેટ્સ ઓલ રાઇટ, દેટ્સ ઓલ રાઇટ, આ ઠીક છે. એવરીથિંગ ઇઝ ફાઇન, એવરીથિંગ ઇઝ ફાઇન, બધું જ બરાબર છે, બધું બરાબર છે. આઈ એમ નોટ ઓન ધ વે, આઈ એમ ઓન ધ વે, સોરી, આઈ એમ ઓન ધ વે એટલે કે હું રસ્તામાં છું, અને આઈ એમ નોટ ઓન ધ વે એટલે કે હું રસ્તામાં નથી. ડુ યુ સ્પીક ગુજરાતી, ડુ યુ સ્પીક ગુજરાતી, શું તમે ગુજરાતી બોલો છો? વેરી વેલ, વેરી વેલ એટલે કે બહુ જ સરસ, બહુ જ સરસ. એઝ યુ લાઈક, એઝ યુ લાઈક એટલે કે તમને ગમે એમ, તમે ગમે તેમ. ઓકે, રેસ્ટ અશ્યોર્ડ, રેસ્ટ અશ્યોર્ડ એટલે કે નિશ્ચિંત રહો, નિશ્ચિંત રહો. વોક ફાસ્ટ, વોક ફાસ્ટ એટલે કે ઝડપથી ચાલો, ઝડપથી ચાલો. ડોન્ટ વરી, ડોન્ટ વરી ચિંતા કરશો નહીં, ચિંતા કરશો નહીં. ગેટ રેડી, ગેટ રેડી એટલે કે તૈયાર રહો, ગેટ રેડી તૈયાર રહો. ગીવ અપ બેડ હેબિટ્સ, ગીવ અપ બેડ હેબિટ્સ ખરાબ આદતો છોડી દો, ખરાબ આદતો છોડી દો. ડોન્ટ બેકબાઇટ હિમ, ડોન્ટ બેકબાઇટ હિમ એટલે કે તેને બદનામ કરશો નહીં, તેને બદનામ કરશો નહીં. હી પાસ્ડ અવે, હી પાસ્ડ અવે એટલે કે તેમનું અવસાન થયું, તેમનું અવસાન થયું. હવે અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે જેમાં બધા જ સ્પોકન ઇંગ્લિશના વિડીયો છે, તો તમે એ વિડીયો જરૂરથી જોજો અને પ્રેક્ટિસ જરૂરથી કરજો. હી ડઝન્ટ બિલીવ મી,
હી ડઝન્ટ બિલીવ મી. તે મારી વાત માનતો નથી. તે મારી વાત માનતો નથી. વાય આર યુ અપસેટ. તમે કેમ ઉદાસ છો અથવા તું કેમ ઉદાસ છે? ઇટ્સ ઓલ યોર ફોલ્ટ. ઇટ્સ ઓલ યોર ફોલ્ટ એટલે કે આ બધી તમારી ભૂલ છે. આ બધી તમારી ભૂલ છે. જસ્ટ કમિંગ. જસ્ટ કમિંગ. હું હમણાં જ આવું છું. હું હમણાં આવું છું. વેરી વેલ. વેરી વેલ. બહુ સારું. બહુ સારું. વેરી ગુડ. વેરી ગુડ. સારી વાત છે. સારી વાત છે. એનીથિંગ એલ્સ. એનીથિંગ એલ્સ એટલે બીજું કાંઈ. બીજું કાંઈ. ધેટ્સ ઇનફ. ધેટ્સ ઇનફ. બસ હવે. બસ હવે એમ કહીએ શું કહેવાનું? ધેટ્સ ઇનફ. વાય નોટ. વાય નોટ. કેમ નહીં? કેમ નહીં? નોટ અ બીટ. નોટ અ બીટ એટલે જરાય નહીં. નોટ અ બીટ એટલે જરાય નહીં. સે વોટ યુ વોન્ટ ટુ સે. સે વોટ યુ વોન્ટ ટુ સે એટલે તમારે જે કહેવું હોય તે કહો. આઈ એમ સો નર્વસ. આઈ એમ સો નર્વસ એટલે કે હું ખૂબ જ ઉદાસ છું. હું ખૂબ જ ઉદાસ છું. ડુ નોટ ડિસ્ટર્બ માય માઇન્ડ. ડુ નોટ ડિસ્ટર્બ માય માઇન્ડ. મારું મગજ ખરાબ ના કરીશ. મારું મગજ ખરાબ ના કરીશ. ડોન્ટ ગીવ હિમ સો મચ ફ્રીડમ. તેને આટલી આઝાદી ના આપો. આઈ એમ પ્રાઉડ ઓફ માય સન. મને મારા પુત્ર પર ગર્વ છે. હી હેઝ અ લોટ ઓફ મની. હી હેઝ અ લોટ ઓફ મની. તેની પાસે ઘણા પૈસા છે. તેની પાસે ઘણા પૈસા છે. ડુ યુ લવ મી. ડુ યુ લવ મી. તમે મને પ્રેમ કરો છો? યુ વિલ મીટ મી ટુમોરો. તું મને કાલે મળીશ. તું મને કાલે મળી શકશે? ડુ યુ નીડ એનીથિંગ. શું તમને કંઈ જોઈએ છે? શું તમને કંઈ જોઈએ છે? ડુ યુ અન્ડરસ્ટેન્ડ. ડુ યુ અન્ડરસ્ટેન્ડ. તમે સમજો છો? હરી અપ. હરી અપ. ઉતાવળ કરો. ઉતાવળ કરો. હવે થેન્ક યુ. આ વિડીયો જોવા માટે આભાર. અને જો સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ, સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને મળતી રહેશે.